चलो અહીં ધ્યાન જુઓ। આજે આપણે પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ એની અંદર સ્વાધ્યાય 2.1 ના આપણે દાખલા જોઈશું। દરેક વિદ્યાર્થીનું ધ્યાન અહીંયા બોર્ડ ઉપર। સ્વાધ્યાય 2.1 માં દાખલા નંબર 1 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો। અહીં ધ્યાન બધા જો, જ્યારે કોઈ પણ સંખ્યા હોય એ સંખ્યામાં આવો કોઈ પ્રશ્ન પરીક્ષામાં પણ પૂછાય તો તમારે યાદ રાખવાનું કે શું કીધું છે? તરત આવતી, બરોબર? તો એક પછી તરત આવતી 1 + 1 એટલે 2, 2 ના પછી તરત આવતી હોય તો 3, એટલે એનો મતલબ શું થયો કે જે સંખ્યા આપેલી છે એ સંખ્યામાં 1 ઉમેરવાનું। કેટલા ઉમેરવાના? 1। તો અહીં ધ્યાન આપજો, બરોબર? અહીં ધ્યાન આપજો કે 10,999, બરોબર? તો 10,999 કોઈ તરત કઈ સંખ્યા આવશે? તો જોઈ લો, 10,999 તરત પછીની એટલે ઉમેરવાનો તો 9 ને 10 વધી પડી 1, 9 ને 10 વધી પડી 1, 9 ને 10 વધી પડી 1, બરોબર? 1 + 0 એટલે 1 અને 1 ના 1 એટલે કઈ આવશે? 11,000। કઈ આવશે? 11,000। 11,000 પછી 11,001 પછી 11,002। તો પહેલા દાખલો જવાબ આવશે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો તો 11,000, 11,001 અને 11,002। ખ્યાલ આવ્યો? દાખલા નંબર 2 અહીં જુઓ, 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો। ધ્યાન આપજો। અહીંયા પહેલો જે દાખલો હતો એમાં તરત આપેલી સંખ્યાના પછીની તરત, બરોબર? એટલે જે સંખ્યા આપેલી એની પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા કીધી। અહીંયા શું કીધું છે? જે સંખ્યા આપી છે એના પહેલા શબ્દ વાપરો એટલે આપણે 1 બાદ કરવાનું। જેમ કે 2 ના પહેલા કયો આવે? 1, 10 ના પહેલા શું આવે? 9, એટલે આપણે શું કરીએ છીએ? 1 ઓછો કરીએ છીએ ને, એમ આપણે અહીંયા 10,001 માંથી 1 બાદ કરીએ તો જુઓ, 1 માંથી 1 જાય એટલે 0, 0, 0, 0, 1 એટલે 10,000 જવાબ આવ્યો। 10,000। હવે 10,000 માંથી 1 પાછો બાદ કરવાનો તો જો અહીં ધ્યાન આપો, 10,000 - 1, દરેકનું ધ્યાન અહીંયા જુઓ। 0 માંથી 1 જશે નહીં, બાદ થશે નહીં, એટલે આપણે શું કરીશું? દસકો લઈશું। શું લઈશું? દસકો। તો આગળની સંખ્યા 0 માંથી દસકો મળશે નહીં, હજુ આગળ 0 છે એમાંથી પણ દસકો મળશે નહીં, હજુ આગળ 0 છે એમાંથી પણ દસકો મળશે નહીં, તો આગળ 1 છે, 1 માંથી દસકો। જ્યારે કોઈ પણ સંખ્યામાંથી દસકો લેવાની વાત આવે એટલે જે સંખ્યા હોય એ સંખ્યા પર આજે છેકવાનું અને એમાંથી 1 બાદ કરવાનો। અહીં 1 છે તો 1 માંથી 1 જાય શું વધે? 0। જે જગ્યાએ દસકાની જરૂર છે ત્યાં તમે 10 મૂકી દો અને વચ્ચેની જે સંખ્યા છે ત્યાં તમારે મૂકી દેવાના 9। પડી ખબર? 0 હોય ત્યારે, બરોબર? હવે આ બેનો સરવાળો 10 + 0 એટલે 10, 10 માંથી 1 જશે એટલે 9, આ 9 નીચે, આ 9 નીચે, આ પણ નીચે એટલે 9,999, 9,999 અને એમાંથી 1 બાદ કરો એટલે 9,998। આ 3 આપેલી સંખ્યાની તરત પહેલાની આવતી 3 પૂર્ણ સંખ્યાઓ છે। પડી ખબર? ખ્યાલ આવે બધાનો? કમ્પ્લીટ લખો ત્યારે।
જો વિદ્યાર્થી મિત્રો આપણે બે દાખલા જોયા. હવે દાખલા નંબર 3 બરોબર. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? અહીંયા પૂર્ણ સંખ્યા કીધી છે. તો મેં તમને વાત કરી હતી કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી થાય છે. ક્યાંથી થાય છે? શૂન્યથી. બરોબર. તો જવાબ સૌથી નાની પૂર્ણ સંખ્યા જો આપણે બે દાખલા તો જોયા. હવે દાખલા નંબર 3 બરોબર. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો મેં તમને વાત કરી હતી કે પૂર્ણ સંખ્યાની શરૂઆત જે છે એ શૂન્યથી થાય. બરોબર. એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે. બરોબર. આગળ દાખલા નંબર 4 સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે? સંખ્યાઓ કેટલી છે? આપણો પ્રશ્ન સમજવાનો તે જણાવો. તો જોઈએ આપણે 32 અને 53 ની વચ્ચે કીધું છે. ખાસ ધ્યાન આપજો. 32 અને 53 ની વચ્ચે એટલે 32 અને 53 લેવાના નહીં. એના સિવાય જો 32 પછી શું આવે? 33. અહીં ખાલી ધ્યાન આપો. बराबर 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 લેવાના નહીં. હવે ગણી નાખી કેટલી છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો આનો જવાબ આવશે 32 અને 53 ની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ 20 છે. કેટલી છે? 20. પડી ખબર? ખ્યાલ આવી ગયો કમ્પ્લીટ? લખો. જો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં દાખલા નંબર 5 એની રકમ પર ધ્યાન આપો. નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યા જણાવો. આપેલી જે સંખ્યા છે એના પછી તરત શબ્દ વાપરો એના પછીનો. બરોબર. પછી તરત કીધું છે એટલે એક ઉમેરવાનું. તો આ જે સંખ્યા છે પેલા સંખ્યા જોઈ લઈએ આપણે. એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ 24,40,701. બરોબર. આના પછીની સંખ્યા એટલે આમાં આપણે એક ઉમેરી દઈએ. એક ને 2 0 7 0 4 4 2 24,40,702. આ એનો જવાબ થાય. પડી ખબર ના પડી? પડી. બીજો દાખલો. એકમ દશક સો હજાર 10,000 લાખ એટલે 1,199. 1,199. એના પછી તરત આવતી એટલે આ જે સંખ્યા છે એ સંખ્યામાં આપણે કેટલા ઉમેરી દઈએ? 1. તો જુઓ 9 ને 10 10 ની શું નોંધી પડી? 1 9 ને 10 નોંધી પડી 1 1 ને 2 0 0 1 એટલે 1,02,000. કઈ આવશે? 1,02,000. ત્રીજો દાખલો. એકમ દશક સો હજાર 10,000 લાખ 10 લાખ 10,99,999. એના પછી કઈ સંખ્યા આવે? તો એક ઉમેરવાના. 9 ને 10 વધી પડી 1 9 ને 10 વધી પડી 1 9 ને 10 વધી પડી 9 ને 10 વધી પડી 1 9 ને 10 વધી પડી 1 આ એકના 1 અને એકના 1. બરાબર. 11 લાખ. ચલો જવાબ આવશે 11 લાખ. બરાબર. અને છેલ્લો દાખલો. તો જો એકમ દશક સો હજાર 10,000 લાખ અને 10 લાખ 23,98,000.
45,670 એના પછી કઈ આવશે બરાબર તો જોઈએ આપણે 23,45,670 એમાં એક ઉમેરવાનો એટલે એકના 1 7 6 5 4 3 2 23,45,671 પડી ખબર કમ્પ્લીટ સમજણ પડી ના પડી આ રીતે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની પછીની તરત સંખ્યા કે તો એ સંખ્યામાં માત્ર એક જ ઉમેરવાથી આપણને જવાબ મળી જાય છે ખ્યાલ આવ્યો બાળ મિત્રો લખો ચલો વિદ્યાર્થી મિત્રો જો આજે આપણે 5 દાખલા જોયા બરોબર હવે આપણે દાખલા નંબર 6 પહેલા રકમ પર ધ્યાન આપજો અહીં ધ્યાન દરેકનું દાખલા નંબર 6 નીચે આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા જણાવો તરત પહેલાની સંખ્યા કે એટલે શું કરવાનું તો ધારો કે હું તમને કહું કે ભાઈ 5 ની તરત પહેલાની સંખ્યા તો તમે કહેશો કે 4 એટલે તમે શું કર્યું 5 માંથી 1 બાદ કર્યો તો આપણે તરત પહેલાની સંખ્યા શોધવા માટે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યામાંથી 1 બાદ કરવાનો કેટલા બાદ કરવાના 1 જોઈએ આપણે 94 માં પહેલા તો 94 ઓછા 1 4 માંથી 1 જાય તો 3 અને 9 ના 9 તો 94 ની તરત પહેલાની સંખ્યા 3 થશે બરોબર બીજી સંખ્યા છે 10000 તો 10000 માંથી આપણે 1 બાદ કરીએ હવે જો ધ્યાન શૂન્યમાંથી 1 આપણે બાદ કરીએ તો થશે નહીં દસકો લેવો પડશે આગળ પણ શૂન્ય છે એમાંથી દસકો મળશે નહીં એના આગળ પણ શૂન્ય છે એમાંથી પણ દસકો નહીં મળે એના આગળ 0 છે એમાંથી પણ દસકો નહીં મળે અહીંથી મળશે એટલે દસકો મેળવવા માટે જે સંખ્યા જે છે એમાંથી કેટલા બાદ કરવાના 1 માંથી 1 જાય એટલે 0 જે જગ્યાની દસકાની જરૂર છે ત્યાં શું લખીશું આપણે 10 અને વચ્ચેની જે સંખ્યા છે તે આપણે 9 10 માંથી 1 ગયા તો 9 આ પણ 9 અહીંયા 9 અને 9 એટલે 9999 એ 10000 ની તરત પહેલાની સંખ્યા છે હવે જુઓ એકમ દશક 100 હજાર 10 લાખ 2,08,090 આની તરત પહેલાની સંખ્યા કઈ તો જોઈએ આપણે આમાંથી 1 બાદ કરી 0 માંથી 1 જશે નહીં એટલે અહીંયાથી 9 માંથી 1 જાય એટલે 8 અહીંયા 10 10 માંથી 1 જાય તો 9 8 ના 8 0 ના 0 8 ના 8 આ 0 2 ના 2 એકમ દશક 100 હજાર 10 લાખ 2,08,089 આ 2,08,090 ની તરત પહેલાની સંખ્યા કહેવાય પડી ખબર ના પડી સમજાય છે ચલો આગળ એકમ દશક 100 હજાર 10,000 લાખ 10 લાખ 76,54,321 આની તરત પહેલાની સંખ્યા એટલે આપેલી જે સંખ્યા છે એ સંખ્યામાંથી 1 બાદ કરવાનો ખ્યાલ આવે છે ચલો આગળ જોઈએ આપણે તો 76,54,321 માઈનસ 1 1 માંથી 1 જાય એટલે 0 2 ના 2 3 ના 3 4 ના 4 5 ના 5 6 ના 6 7 ના 7 76,54,320 એ આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા થાય પડી ખબર હા કે ના ઓકે લખો જુઓ આપણે સ્વાધ્યાય 2.1 નો દાખલા નંબર 7 રકમમાં જુઓ નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે લેસ ધેન અને ગ્રેટર ધેન મેં સમજાવ્યું તમને બરાબર ઉપયોગ થશે તે પણ જણાવો તો જોઈએ આપણે અહીં ધ્યાન આપો 530 અને 503 આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ એ જોવા માટે આપણે જોવાનું શું અહીં ધ્યાન આપો પહેલા કઈ રીતે ચેક કરવાનું તો એકમ દશક 100 બરાબર અહીંયા પણ એકમ દશક 100 હવે અહીંયા જે 100 ના સ્થાનમાં અહીંયા 5 છે અહીંયા પણ 5 છે બરાબર પછી જો બંને સંખ્યા સરખી હોય તો દશકના સ્થાનમાં જોવાનું તો દશકના સ્થાનમાં અહીંયા કેટલા છે 3 અને અહીંયા કેટલા છે 0 તો 530 અને 503 આ બેમાં આ સંખ્યા દશકના સ્થાને જે રહી એ આગળની જે 503 છે
એ ના દશકના સ્થાન કરતા મોટી સંખ્યા છે તો મોટી સંખ્યા થઈ ના થઈ તો એ બાજુ આ રીતે આના તમારે યાદ રાખવા માટે એટલું યાદ રાખવાનું કે પક્ષીની ચાંચ છે શું છે પક્ષીની ચાંચ તો એ ચાંચ કઈ બાજુ ખુલ્લી રાખવાની જે બાજુ સંખ્યા મોટી હોય એ બાજુ ખુલ્લી રાખવાની તો આવા દાખલા કે આવી ખાલી જગ્યા તમારી કોઈ દિવસ ખોટી પડશે નહીં જોઈએ આપણે 370 ને 307 તો જુઓ 370 અને 307 અહીં ધ્યાન આપો હવે અહીંયા વચ્ચે પણ ખાલી જગ્યા મૂકીએ તો એકમનો 7 એકમ દશક 100 બરાબર બંનેમાં 100 ના સ્થાનમાં કેવા છે સરખા બરાબર કેવા છે સરખા હવે દશકના સ્થાનમાં જોઈએ તો અહીંયા 0 છે અહીંયા 7 છે એટલે આ મોટી કહેવાય તો આ સંખ્યા શું થશે મોટી પડી ખબર ના પડી હવે અહીંયા જુઓ આ બે સંખ્યાઓ છે પહેલા જુઓ એકમ દશક 100 1000 10000 ના સ્થાને અહીંયા 5 છે એકમ દશક 100 1000 ને 10000 અહીંયા 10000 ના સ્થાને 9 છે તો 9 મોટા કહેવાય 5 મોટા કહેવાય 9 તો આ સંખ્યા મોટી પડી ખબર ના પડી સમજાય છે ચલો નીચે જોઈએ આપણે તો જુઓ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ ને કરોડ એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ ને કરોડ એકમ દશક 100 1000 લાખ ને 10 લાખ હવે આ 98 લાખ છે 98,30,415 અને આ સંખ્યા છે 1,23,001 તો લાખ મોટા હોય કે કરોડ મોટા હોય તો અહીંયા આ બાજુ ચાંચ ખોલી રાખવાની પડી ખબર સમજ પડી ગઈ કમ્પ્લીટ યાદ રહેશે લખો અહીં ધ્યાન દરેકનું સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 8 નીચે આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું વાક્ય જોઈએ આપણે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો મેં તમને વાત કરી હતી કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જે રહી એ 1 છે શૂન્ય છે નહીં તો પહેલું વાક્ય છે ખોટું છે બરાબર પહેલું વાક્ય ખોટું અહીં બાજુમાં જ કરીએ તમને ખ્યાલ આવે ચલો પહેલું ખોટું બરાબર 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે તો 400 જે છે 399 પહેલા આવે પછી આવે હા એટલે આ બીજું વાક્ય પણ ખોટું પડી ખબર ચલો સી ત્રીજું વાક્ય શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે બરાબર તો સૌથી નાની પૂર્ણ સંખ્યા શૂન્ય છે સાચું છે ચલો ડી 600 એ સંખ્યા 599 ના પછી આવતી સંખ્યા છે 599 કોઈ 600 આવે ના આવે એટલે આ સાચું ચલો દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે વાક્ય સાચું ખોટું સાચું દરેક પ્રાકૃતિક પૂર્ણ છે પણ પૂર્ણ એ પ્રાકૃતિક નથી બરાબર પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે હવે શું કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો પૂર્ણ સંખ્યામાં તો 0 નો સમાવેશ થાય અને પ્રાકૃતિકમાં 0 નો સમાવેશ થતો નથી બરાબર એટલે આ વાક્ય કેવું છે ખોટું બરાબર ચલો જી વાંચો જો બે અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા એક અંકની ન હોઈ શકે તો બે અંકની પૂર્ણ સંખ્યા 12 હોય તો એના પહેલાની 11 હોય કે ના હોય તો આ વાક્ય કેવું છે ખોટું કેવું છે ખોટું પડી ગયું ના પડી બરાબર ચલો એક એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ કહેવાય 0 કઈ કહેવાય 0 અહીં કઈ કીધી છે 1 એટલે આ વાક્ય પણ ખોટું ચલો આઈ પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી આ એનું વાક્ય પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય 1 થી તો 1 થી પહેલા બીજી કોઈ હોય નહીં એટલે
સાચું છે બરાબર ચલો જે શું આવશે જેમાં બોલો પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા 1 ની પહેલા તો પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે 0 થી તો 1 થી પહેલા 0 આવે કે ના આવે બરાબર તો આ વાક્ય કેવું કહેવાય ખોટું કેવું કહેવાય ખોટું ચલો પછી કે કયો આવશે કે બોલો પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ના વચ્ચે આવેલી છે 13 એ 11 12 ના વચ્ચે આવે ના તો ખોટું ફરી વાર ના પડી કમ્પ્લીટ બરાબર ખ્યાલ આવ્યો કમ્પ્લીટ લખો અને જે એના પછીનું જે છે એલ પૂર્ણ સંખ્યા શૂન્ય પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી તો એ ખરું વાક્ય છે કર દો અને છેલ્લો એમ બે અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા બે અંકની જ હોય છે એ પણ વાક્ય ખોટું છે આપણું એ સ્વાધ્યાય 2.1 ના બધા દાખલા પૂરા ખ્યાલ આવ્યો ખબર પડી બધાના ઓકે લખો ચલો